प्राप्त समय हरि नाम लीजिए, आनंद मंगल में दिन जाए, प्राप्त समय हरि नाम लीजिए। गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महाराणीनी जय, श्री वल्लभाधीश की जय। ઠાકોરજી મારા વાલા શ્રીજી બાવા, ઓ બેટા શું કરો છો? ચા તૈયાર થઈ ગઈ? જરાક ફટાફટ રાખજો. હા મમ્મી, 2 મિનિટ આપો, હમણાં જ હું ચા લઈને આવી. લાવવાનું આનો આલો ઉતાવળ કરો. મારે શારદા માસીને ઘરે સાંજે ફૂલ દેવાઈ જવાનું છે, રસિયા છે સાંજે ત્યાં. અલે મમ્મી તમારી ચા. બેટા આપણા ઘરે ચા છે ને ટ્રેમાં લાવવાનો રિવાજ છે. હા મમ્મી, પણ છે ને સવારનું બહુ બધું કામ હતું ને, કાંઈ વાંધો નહીં, કુકર મૂકી દે. હા હા. કાજલ, મારી ચા રેડી છે કે નહીં? નાસ્તો આપ મને ફટાફટ, લાઈ. અમારું ટિફિન પેક કર્યું કે નહીં? 2 મિનિટ આપો, હમણાં જ હું ચા લઈને આવી. હા લાઈ ફટાફટ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, શ્રીજી તમારે શરણ. તૈયાર થઈ ગયો બેટા? હા જો ને આ ચા લાવે ત્યારે ને અઢી બહુ છે. 2 કલાક પહેલા કીધું હોય ત્યારે કલાકે ચાલે. બંને હું કરે છે. ટિફિન પેક કર્યું છે કે નહીં કર્યું એ ખબર મોટેથી નહીં. હાથ પાડીને કે એક વખત. કાજલ, આલ્યો આ તમારી ચા અને આ તમારો નાસ્તો. તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં હું તમારી ટિફિનની બેગ અને હમણાં હું તમારી ઓફિસની બેગ લઈને આવું. ચલો જઈ આવીશ. બરાબર ને? આલ્યો આ તમારી ટિફિનની બેગ અને આ તમારી ફટાફટ ઓફિસની થાય બેગ. છે. લ્યો. હા હાંજે છે ને હા? શર્માના ઘરે પાર્ટીમાં જવાનું છે મારે. હા તો તમે મને કહો છો ને મારે કેટલા વાગે તૈયાર થઈને રેડી રહેવાનું છે? ના રેડી ના ના રહીશ. ના, તારે નથી આવવું, હું એકલો જઈ આવીશ. તું આમે ઘરના કામમાંથી ઊંચી આવે ત્યારે ને આખો દિવસ રસોડામાં જ હોય છે. હા વાંધો તારે આમે તૈયાર થતા 1 કલાક થાય. ઈ ત્યાં તું તૈયાર થાય તો પાર્ટી પતી જાય મારી. હા હું જઈ આવીશ એકલો. હા સારું આવજો. મારે બીજી વાર ચાનો ટાઈમ થઈ ગયો છે હા મમ્મી હમણાં લાવો. અને સાથે ગરમ નાસ્તો કઈ કર્યો એટલે લેતા આવજો. હા મમ્મી બસ ટિફિન હમણાં જ દવા લાવો. લેવાની છે. હા હા લાવો લાવો. બહુ ટાઢી છે. તું છુપી હૈ કહા मैं तड़पता यहाँ. આલ્યો મમ્મી તમારી આ ચા. એકલા દૂધની હરખી કરી છે ને હા હા બાપા? મમ્મી. યા ઠીક, સારું સારું. હા. એક જરાક તેલ લેતી આય. કેમ શું થયું મમ્મી? આમ પગની પીંડીઓ બહુ કળે છે, થોડીક માલિશ કરી દે. હા મમ્મી હમણાં જ હું લઈને આવું. હા લેતી આય લેતી આય. લાવ મમ્મી તમને હું પગમાં માલિશ કરી આપું. તમારું આ તેલ થઈ ગયું છે ગરમ. જોઈજો બરોબર ગરમ છે ને? હા મન મમ્મી. દજાય એવું નથી ને? ના ના ના. કર હરખી રીતે. એ હા. બસ. આંગળે આંગળે ભાર દે બેટા. હા જો જરાક ભાર દો. હા 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 નાસ્તો કર્યા? હા ઠીક. થોડુંક ઉપર લ્યો. હા. ફોન આવ્યો. હલો કાજલ, હા જય. સાંજે છે ને મારા ફ્રેન્ડ્સ ઘરે જમવા આવવાના છે, તો પંજાબી બનાવજે, બરાબર? હા. હા, અને ગ્રોસરી તું જ કરતી જ આવજે. મારી પાસે ટાઈમ નથી, મારે મોડું થઈ જશે. અરે પણ મારી વાત તો સાંભળો જય. બીજું માથામાં નાખવાનું તેલ જરાક લેતી આય ગરમ કરીને. આ બે લમણા થોડાક ઘસી દે હાલ. હા મમ્મી હમણાં જ લઈને આવું. ઠરી ગઈ પાછી, હમણાં ગરમ કરવાનું કેવું પડશે. જય સાંભળો ને, હા બોલ. મારે છે ને ઇન્ડિયા જવું છે વેકેશન માટે. વેકેશન માટે? હા. અહીંયા અમે 7-7 દિવસ કામ કરીએ છીએ, અમને 1 દિવસ વેકેશન નથી મળતું. અને તારે ખાલી 3 ટાઈમ જમવાનું બનાવવાનું એ જ ને? જય જ્યારે આપણા લગ્ન થયા ને ત્યાર પછી હું ઇન્ડિયા ગઈ જ નથી. મારે મારા મમ્મી પપ્પાને મળવા ના જવું હોય. ઇન્ડિયાની ટિકિટ જોઈ છે અત્યારે કેટલી મોંઘી છે? મારી ટેવડ નથી એટલી મોંઘી ટિકિટ લેવાનું. તમારે છે ને ઇન્ડિયાની ટિકિટના પૈસા આપવાની જરૂર નથી, મેં ભેગા કરી લીધા છે.
ભેગા કર્યા છે એમાંથી મારી સેલરીમાંથી કટકી કરી હશે ને નહીં, ખાલી તમારી સેલરીના પૈસા નથી. જ્યારે તમે ઓફિસ ઉપર જાઓ છો અને મમ્મી બપોરે આરામ કરે છે ને ત્યારે હું ચૂપચાપ છે ને લોન્ડ્રામેન્ટમાં ક્લિનિંગનું કામ કરવા જાઉં છું. ક્લિનિંગનું કામ હા, આપણે વળી એવી શું જરૂર છે તો ક્લિનિંગનું કામ કરવું પડે તારે કારણ કે હું નથી ચાહતી કે મારે કોઈકની પાસે હાથ ફેલાવવો પડે. આ તમારી બધી પાર્ટીઓ, પછી આ મમ્મીના હોસ્પિટલના ચેકઅપના ખર્ચાઓ અને પછી આ ઘરના હપ્તાઓ, એમાં કમી ના આવે ને એટલા માટે મેં એક એક રૂપિયો ભેગો કર્યો છે. વાત તો સાચી છે હો, બિચારી સવારમાં 4 વાગ્યામાં વહેલા ઉઠે, બધાના કામ કરે, આખો દિવસ મમ્મીની સેવા કરે. મેં તો મશીન સમજી લીધી છે ને, કાલથી છે ને મારે એને હેલ્પ કરાવવી પડશે. કાજલ, મારી ચા લાવજે. ચાલે મમ્મી તમારી ચા. કેમ તું લઈને આવ્યો બેટા? ક્યાં ગઈ ઓલી? કરે શું ઈ? મમ્મી એ હવે સવારની બિચારી 4 વાગ્યાને વહેલી ઉઠે, આખો દિવસ કામ કરે, એને આરામની જરૂર હોય કે ન હોય? આજે એટલે મેં ચા બનાવી દીધી. ઠીક. વાત તો એકદમ સાચી છે. હા બેટા, સવારની ઉઠીને રાત સુધીની આટલું બધું કામ કરે છે, પણ મારા મગજમાં નથી આવતું કે કોકની દીકરીને હું મારા ઘરે લાવી, મારી લક્ષ્મી થઈને એ રહી, મારા ઘરના દરેક સભ્યનો એને ખ્યાલ રાખ્યો, પણ મને કેમ ખ્યાલ ન આવ્યો? મારે એની હારે વાત કરવી છે. કાજલ, બસ જો હું આવતી નથી તમારી દવા લઈને. બેસ બેસ બેટા, પેલા બેસ તું. હા. કાજલ, હા, મને વહુના રૂપમાં લક્ષ્મીજી મળ્યા છે. તારા મમ્મી પપ્પાના સંસ્કારને હું ખરેખર આમ ભૂલી જાઉં છું કે તું મારી વહુ છો, મારી દીકરીની જેમ મેં તને રાખી જ મારી નથી. પણ ફરજ બને છે તમારી સેવા કરવાની. કાંઈ વાંધો નહીં. તું બહુ સેવા કરે છે અમારા ઘરમાં દરેક સભ્યની, અને હું ખૂબ નસીબદાર છું કે મારા ઘરે તારી જેવી લક્ષ્મી આવી છે. અને સાચી વાત છે, આજથી છે ને ગ્રોસરીની, મમ્મીની, હોસ્પિટલની બધી જવાબદારી હું મારી. તને બધામાં હેલ્પ બરાબર. કરીશ, બધામાં મદદ અને કરીશ બેટા. હાલે આ તારી ઇન્ડિયાની ટિકિટ, કાલે તારી સાંજની ફ્લાઇટ છે. સાચે? હા. અરે વાહ, અરે થેન્ક યુ જય, થેન્ક યુ મમ્મી. જલ્દી પાછી આવજો બેટા. હા મમ્મી. ઘરની ચિંતા જરાય નહીં કરતી, હું બધું સંભાળી લઈશ. અને મારાથી ભૂલ થઈ ગઈ કે અરે હું કાંઈ તને સમજી ન શકી, અને મેં મારું સાસુ પણ કર્યું, પણ તે મને માં માની છે, અને મેં તને બહુ, હવેથી તું મારી દીકરી. જલ્દી પાછી આવજે બેટા. હા મમ્મી. જય બેટા, આપણે બહુ નસીબદાર છીએ હમ. કે આટલી સરસ આપણને છોકરી મળી. બહુ સાચી વાત છે. ધન્યવાદ.